રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા કેટલાક દિવસથી બલી ડાંગર અને તેના સાગરીતોની ખાतिर બરદાસ્ત કરવાની સાથોસાથ માથાભારે શખ્સો મહેશ કમારા, તેના ભાઈ ભરત કમારા અને બીજા સાગરીતોને વધુ એકવાર ખૂબ જ આકરો ડોઝ આપવામાં આવતા રેંચ લાગી ગયો છે। રાજકોટ બલીની ટોળકીના કટ્ટર હરીફ એવા મહેશ ગમારા અને તેના ભાઈ સહિત ચારને મહેસાણા પાસેથી પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉપાડી લીધા હતા। આજે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસના લોકઅપમાં બંને શત્રુઓને એક સાથે પૂરવામાં આવ્યા હતા। બપોરે બંને માથાભારે શખ્સો અને તેના સાગરીતોને વધુ એકવાર ખૂબ જ આકરો ડોઝ આપવામાં આવતા રેંચ લાગી ગયો હતો। માનસરોવર પાર્કના રહેવાસી મહેશ ગમારાએ તાજેતરમાં બલી ગેંગના મનાતા ગાંધીગ્રામ શાસ્ત્રીનગરના જામીન મકાનમાં ધંધાર્થી વિજય આહિર અને તેના મિત્ર પર શીતલ પાર્ક સાથે ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો। આ ગુનાની તેને કબૂલાત આપતા ધરપકડ કરવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા કેટલાક દિવસથી બલી ડાંગર અને તેના સાગરીતોની ખાतिर જબરદસ્ત કરવાની સાથે સાથે મહેશ ગમારા તરફ પર નજર દોડાવી હતી। આ દરમિયાન મળેલી પૂર્વ બાતમીને આધારે મહેસાણા નજીક વોચ ગોઠવી મહેશ ગમારા, તેના ભાઈ ભરત ગમારા અને બીજા બે શખ્સોને આંતરી લેવામાં આવ્યા હતા। ગત 22મીની સાંજે સરા જાહેર ગાંધીગ્રામ 150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક BRTS બસ સ્ટોપ પાસે ગાંધીગ્રામ શાસ્ત્રીનગરના જમીન મકાનના ધંધાર્થી વિજય નારણભાઈ મકવાણા તથા તેના મિત્ર અંકિત બફુલભાઈ શાહ પર ધડાધડ 7 થી 8 ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી। દરમિયાન મહેશ ગમારા, તેના ભાઈ અને બે સાગરીતો સાંજે સકંજામાં આવી જતા તમામને તેના કટ્ટર દુશ્મન એવા બલી ડાંગર સાથે જ લોકઅપમાં પૂરવામાં આવ્યા હતા। મહેશ ગમારા વિરુદ્ધ હત્યાની કોશિશ, મારામારી, મની લેન્ડિંગ એક્ટ, આર્મ્સ એક્ટ, ખંડણી જેવા ગંભીર પ્રકારના 28થી વધારે ગુનાઓ એના ઉપર નોંધાયેલા છે। તદુપરાંત તેના ભાઈ ભરત ગમારા વિરુદ્ધ પણ હત્યાની કોશિશ, મારામારી, મની લેન્ડિંગ એક્ટ એના 11 ગુના નોંધાયેલા છે। તદુપરાંત કાનાભાઈ ગમારા જે સુરેન્દ્રનગરનો વતની છે તેના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ, ખૂનની કોશિશ, મારામારીના સુરેન્દ્રનગર ખાતે નોંધાયેલા છે। ગાંધીગ્રામ પોલીસે કાવતરું, આર્મ્સ એક્ટ, રાયોટ, હત્યાનો પ્રયાસ કર સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બનાવની રાત્રે જ મહેશ અને ટોળકીના ઘરે તેમજ બામણબોર સહિતના ગામોમાં દરોડા પાડ્યા હતા, પણ તે હાથ નહોતા આવ્યા, પરંતુ તેની કાર રેઢી મળી હતી। એકાદ મહિના પહેલા વિજયનો ભાઈ ભાવેશ મલિયાસણ તરફ ગયો ત્યારે મહેશે તેમને આહિરને સામા કાંઠે આવવાની ના પાડી, તો કેમ આવો છો તેમ કહી ધમકી દેતા ફરિયાદ થઈ હતી। ઘટના અંગે ગાંધીગ્રામ પોલીસે ફાયરિંગમાં ઘવાયેલા વિજય મકવાણાની ફરિયાદ પરથી મહેશ સોમાભાઈ ગમારા, તેના ભાઈ ભરત સોમાભાઈ ગમારા, સતીશ ભરતભાઈ ગમારા અને 2 અજાણ્યા સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે। વિજયના કહેવાતે ગાંધીગ્રામના મકાન લે વેચની ઓફિસ રાખી ધંધો કરે છે। એકાદ મહિના પહેલા તેનો ભાઈ ભાવેશ સ્કોર્પિયો ગાડી મલિયાસણ શોરૂમમાં સર્વિસમાં મૂકવા ગયો હતો, ત્યારે મહેશ ગમારાએ તેને અટકાવીને આહિરને સામા કાંઠે આવવાની ના પાડી છે, તો કેમ આવો છો તેમ કહી ઝઘડો કરતા ફરિયાદ કરી હતી। ત્યારબાદ ફરીથી ભાવેશને રોકી રિવોલ્વર બતાવી ધમકાવતા તે અંગે પણ કુવાવડા પોલીસમાં ફરિયાદ કરાઈ હતી। ત્યારથી મહેશ ગમારા અને તેના ગ્રુપ સાથે પોતાનો ઝઘડો ચાલતો આવે છે। રાજકોટ શહેરને આવા ઓર્ગેનાઇઝ ક્રાઇમથી ફ્રી રાખવા માટે રાજકોટ શહેર પોલીસ તરફથી એક સંયુક્ત કવાયત છેલ્લા કેટલાય સમયથી અમે હાથ ધરેલી છે, જેમાં અલગ અલગ માત્ર ભૂમાફિયા નહીં, ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી તમામ ગેંગો ઉપર પૂરતી વોચ રાખી અને એ લોકોને એરેસ્ટ કરી અને જે ગુનાઓ જે લોકોએ આચરેલા છે તેના વિરુદ્ધ સખત કાયદાકીય રીતે કાર્યવાહી થાય એના માટે રાજકોટ શહેર તરફથી પૂરતા પ્રયત્નો થઈ રહેલા છે। ખાસ કરીને એમાં અમે મુખ્યત્વે કમલેશ રામાણી, પછી બલી ડાંગર, મહેશ ગમારા અને આ ઉપરાંતના એવા કેટલા બી એવા જે છે કે જે લોકોને અમે આરોપીઓ છે કે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ છે કે જેના વિરુદ્ધ અમે આવી કાર્યવાહી હાથ ધરેલ છે। 22મીએ મંગળવારે સાંજે 4:30 વાગ્યે વિજય અને તેનો મિત્ર અંકિત બકુલભાઈ શાહ શીતલ પાર્ક નજીક શ્રી પાર્ટી પ્લોટ પાસે સદામને મળવા ગયા હતા, ત્યારે એક i20 કારમાં મહેશ ગમારા, તેના ભાઈ ભરત સહીના આવી ભડાકા કર્યા હતા, જેમાં વિજયને ડાબા હાથમાં ઈજાઈ થઈ હતી। આ અંગેના ગુનામાં મહેશ ગમારા, તેના ભાઈ સહિતનાને પકડવા આવ્યા છે
આજે ફરીથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બલી ડાંગર, તેના સાગરીતો અને મહેશ ગમારા સહિતની ખૂબ જ આકરી રીતે સરભરા કરી તોય માડી ઓય બાપલિયા બોલાવી દેવામાં આવ્યા હતા. તમામને પોલીસના ત્રીજા નેત્રનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, રાજકોટ.